શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીને લઈ ભરૂચના માર્ગો પર શ્રી પરશુરામજીની શોભાયાત્રા નીકળી। બ્રાહ્મણોના આરાધ્ય અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આજરોજ તારીખ 10મી મે 2024 ને વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયાને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ શહેરમાં પણ શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સોનેરી મહેલથી દાંડિયા બજાર ભૃગુઋષિ મંદિર સુધી ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા। શોભાયાત્રા ભૃગુઋષિ મંદિરે પહોંચી હતી, જ્યાં ભગવાન શ્રી પરશુરામજીની મહાઆરતી પણ યોજવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુકલ, ઉપપ્રમુખ જે.ડી. ભટ્ટ, મહામંત્રી રાજુ ભટ્ટ, યુવા પ્રમુખ હેમલ દવે, મહિલા પ્રમુખ હેમાબેન શુકલ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના રજનીકાંત રાવલ, શૈલેષ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ જનકભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર દેશમાં પરશુરામ જયંતિ ઉજવાઈ રહી છે। ભગવાન પરશુરામ સૌના આરાધ્ય દેવ છે અને તેમના પ્રત્યેના સમગ્ર સમાજના આધ્યાત્મિકતા એ આજની એમની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે સમાજના તમામ લોકો સાથે રાખીને આની ઉજવણી ભરૂચમાં થઈ રહી છે। ત્યારે આ પ્રસંગે આપ સૌ ભરૂચના વાસીઓની સુખાકારી માટે હું પ્રાર્થના કરું છું। આજ રોજ ભગવાન પરશુરામ ભગવાનનો જન્મ હોય, વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર, જે આજ રોજ ધામધૂમથી ભરૂચ શહેરની અંદર ભરૂચ શહેર એકમ દ્વારા અને જિલ્લાના તમામ મહાનુભાવો હોય એ પરશુરામ જયંતિ નિમિત્તે દરેક ભૂદેવોનો પણ હું આભાર માનું છું અને આ જ રીતે અવનવા દરેક પ્રોગ્રામ થાય એવી મારી તમામ ભૂદેવોને વિનંતી। અષ્ટમ શિવ મહાકાળ પૂજય